મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9:45 અને 5 થઈ ગઈ છે અને સવારમાં મસ્ત મજાનું શું બને છે પિનલ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ. જય સ્વામિનારાયણ. મમ્મી પાછો કોરોના આવ્યો કે હું? ઉધરસ થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. આ શું બનાવો છો? લાડવા ગણપતિના. લાડવા બને છે. વાહ ભાઈ વાહ, સરસ મજાના લાડવા. પિનલ આ બાજુ શું બને છે? રોટલી? રોટલીની સાથે રોટલીની સાથે ચાય. ચાય? ચાય કે શાક છે? શાક હેતાક્ષને લંચ બોક્સમાં નાખ્યું ને. નાખ્યું? બટેકાનું શાક ને રોટલી. ભીંડાનું? બટેકાનું ઓકે ઓકે. લંચ બોક્સમાં ભાઈ શાક અને રોટલી એમ ને? તો એ તને સામેથી કીધું કે બટેકાનું શાક ને રોટલી લઈ જવું છે? હા. સામેથી કીધું? શું વાત છે ભાઈ. એમાં એવું હતું કાલે દવાખાને ગયા કે હા. સંજયભાઈ કીધું શું કીધું? કે વેફર ખાવાની નાસ્તો નહીં? બધો બંધ કરી દે બહારનો એમ. બરાબર. એટલે ત્યારે મમ્મી એમ કીધું ને હા. ઈ કે મમ્મી મને પકોડો કરી દે, પણ એમ છે એટલે કે ન બોલે હાલ તો છે ને, તો ઈ કહે કે મને ભૂખ લાગી છે, મને એટલે પકોડું ખાવું. અચ્છા. બસનો ફૂલ સમય થઈ ગયો. બરાબર. એટલે મેં કીધું કે હું તો બિસ્કિટ આપું તને, મેં કીધું એમ તું બિસ્કિટ 2-3 ખાઈ લેતો, મેં કીધું એમ. હા. એટલે કે તને ઈ કે કાલે ઓલું કીધું તું ઈ યાદ નહોતું? હું પેકેટ નહીં ખાવાનું, બહારનું નહીં આ ખાવાનું. લે. મમ્મી કે બિસ્કિટ એને ખાવાનું. આમેથી યાદ પડ્યું. આજે પાછો એને ડેન્ટિસ્ટ પાસે લઈ જવાના છે પિનલ. દવાખાના ઉપર દવાખાના છે. કેમ મમ્મી, શું કેવું તમારે? સાચી વાત ને? બરાબર છે. તો ચાલો પિનલ, હવે ગરમા ગરમ રોટલી છે તો બેસી જઈએ, બરાબર ને, જમવા હા, માટે? બેસી જાઓ. ચાલો. ગઈશ તો આજે નાસ્તામાં છે બટેકાનું શાક, રોટલી અને ચાય. તો ચાલો નાસ્તો કરી લઈએ. પિનલ હું લાવી તું એ? રોટલીની કડકડિયા. રોટલીના કકડિયા ગરમા ગરમ. તો ચાલો ગઈશ, રોટલીના કકડિયા હવે ખાઈ લઈએ. ઓહો, આ તાવી તોય ગરમ છે ફૂલ. બસ લે, હવે જગ્યા જ નથી. કેમ? ફૂલ થઈ ગયું. રોટલી ખાધી ખાધી. બસ અહીંયા હવારમાં એટલું જ હાલે. ગઈશ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને કાલે છે ને સુદામા કા રાજામાં ગયા હતા. ત્યાં છે ને જો આ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી છે ને આ આખી ફ્રેમ, ફોટો ફ્રેમ આપવામાં આવી. એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ છે અને એક બાજુ કૃષ્ણકુમાર સિંહજી છે. વાહ ભાઈ વાહ, મસ્ત છે. રજવાડાની વાત તો બહુ સારી મને કરી હતી. સબસ્ક્રાઇબરોને કરો ને. સબસ્ક્રાઇબરોનો તો ખ્યાલ જ હોય ભાઈ, રાજા વિશે ક્યાં. મને નહોતી ખબર આની, બિલકુલ એવું છે. મને નહોતી ખબર. તમને મને કીધું કે સરદાર પટેલ હતા ને પિનલ, 162 રજવાડા આઝાદી સમય હતા. ત્યારે એ અખંડ ભારત, એક ભારતની કલ્પના લઈને નીકળ્યા હતા સરદાર પટેલ. ત્યારે સૌથી પહેલા જો રજવાડું કોઈ અર્પણ કર્યું હોય ને તો એ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી હતા. બધું આપી દીધું. બધું આપી દીધું એને. બસ તમે રાણીનું કાંક કહેતા. ઘરેણામાં તો એવું છે કે રાજાએ તો રજવાડું અર્પણ કરી દીધું, પણ પછી રાણીના જે ઘરેણા હતા ને એનો હક રાણીનો હતો, કેમ કે એના પિયરમાંથી લઈને આવી હોય. એટલે રાજાએ પૂછ્યું કે ઘરેણા ઉપર મારો હક નથી, રજવાડું હું તમને આપી દઉં એમ. પછી રાણીને પૂછ્યું ને રાજાએ. હા, પછી રાણીને પૂછ્યું ને રાજાએ, તો એ કીધું હા, આખો હાથી જાતો હોય તો એના ઘરેણાને મારે હાચે શું કરવો હોય. એમ કરીને એને બધું, રાણીએ એનું ઘરેણું બધું ભારત દેશને અર્પણ કરી દીધું. ભાઈ એવા રાજા હતા ભાઈ. અને પાછો હું કીધું ખબર હે, એને રાજા કહેવાય. એને જ રાજા કહેવાય. સાચી વાત છે. જો આ કૃષ્ણકુમાર સિંહજીનો ફોટો પણ અહીંયા જ છે, સરસ મજાનો. આ બાજુ અખંડ શિલ્પીકાર ભારતના. ભારતના છે ને અમુક ચરિત્ર લેવા જોઈએ કે જો આની કઈ ખબર નહોતી હા. અને આ ચરિત્રનો ફોટો મૂક્યો તો આપણને આની જાણવા મળ્યું. જાણવા મળ્યું. બરાબર છે. ખબર પડી કે આવી રીતે હતું. એટલે આ બધા અમુક છે ને એવી બધી ફોટો ફ્રેમમાં એવી બધી ટ્રોફીમાં અલગ અલગ બધા પાત્ર, ચરિત્ર બધા એટલે એના વિશે આમ જાણવા મળે, શીખવા મળે. ભાવનગરના આમ બહુ આમ શું કહેવાય, પ્રજાની માટેના બહુ સારા રાજા થઈ ગયા. હેતાંશને આ ફોટો આવ્યો એટલે મને ને હેતાંશને તમે આ સ્ટોરી કીધી. મેં કીધું તો કઈ વાત થાય જ નહીં. વાત એવી થાય રીતે. નહીં. રાઈટ. એટલે બહુ સારું કર્યું. સુદામા કા રાજા, સુદામા કા રોનકભાઈ. રાજા. હા. ભાવનગરના રાજાને છે ને 1800 પાદર અને 1900 ગામના ધણી હતા. બોલ, ભાવનગરના રાજા. તું વિચાર કર. અને એક જ ઝાટકે બધું જ દેશને અર્પણ કરી દીધું. અત્યારે છે ને એવું કહેવાય, ઘણા લોકો એવું કહેતા હોય જો કે, 1900 ગામ ને પાદર કેમ 1800? પાદરે 1900 જ નું હોવા પણ જોઈએ. એમાં એવું હોય, એક જ પાદર હોય પણ ગામ બે હોય. નવા જૂનું ગામ હોય કે ને, વચ્ચે પાદર હોય. એક બાજુ નવું ગામ, એક બાજુ જૂનું ગામ. એવી રીતે હોઈ શકે, મને એવું લાગે છે. બરાબર ને? તો જવું હોય. એટલે આ 1800 પાદર ને 1900 ગામ. પાદર કરતા ભૂલી ગયા હોય. ના ના, એ તો હોય જ. ભાઈ પાણી પીએ. કેવું પણ મજા આવે પાદરે ઊભા હા, રહેવાની, કાં?
Right. બસો આમ આવતી હોય ને બધા મળતા હોય ને મસ્ત એક ઘટાદાર વૃક્ષ હોય ને બધા વડીલો બેઠા હોય પેલા તો હા. આમ કપડાં ગઢિયાઓ બધા કેમ બધા ગઢિયાઓ બેઠા. વ્હાઈટ આર્મી હવે જલ્દી દિવાળી આવે ને તો સારું છે કે દેહમાં જવું છે બહુ મન છે દેહમાં જવાનું. ચાલો જઈએ તો ફટાફટ દેહમાં હું એમ હાલ ને કહું અત્યારે છું જઈએ તમને. બી 2 દી આટો મારી હા આવી પણ હું તમને એમ જ કહું છું આજે શુક્રવાર છે હા તો આજે આપણે છે ને નીકળી જાય બાદ મેં આજે આપણે નીકળી જાય રાતે આપણે પહોંચી જઈએ જગાણા ના ત્યાં કઈ જવું નથી પછી રાતે આપણે કાલ અંબાજીના દર્શન કરીએ હા. એવું કરવી એવું કરવું છે હા જોઈ ચાલો કઈક પ્લાન કરીએ જો પોસિબલ હોય તો બરાબર કઈ રીતનું કરવી કાંક હાલો ટ્રાય કરીએ ટ્રાય ફિનાલ પાકો નથી કહેતો ટ્રાય કરું પોસિબલ હોય તો એ રીતનું બરાબર છે ગાઈસ તો ઘણા લોકો એવું કહે કે રાજાએ જ્યારે રજવાડું અર્પણ કર્યું ને એ સમયે નેતાની જગ્યાએ ખાલી 5 વર્ષ માટે પણ છે ને પિનલ રાજાને ખાલી દેશ હોય બહુ જ ને 5 વર્ષ તમે ખાલી સંભાળો નેતાની જગ્યાએ રાજાને તો આપણો દેશ અમેરિકાથી આગળ હોય ઓહો પણ આ રાજા પાસેથી દેશને લઈને નેતાને હોપી દીધો ને એમાં થોડીક આપણો દેશ પાછળ રહી ગયો. કાલ ઓલા ભાઈ કાલ પ્રવચન કરતા હતા પાટીદારના ગણપતિ પાસે ગયા હતા ત્યાં હા. કાંઈક બાર ઓલું હતું એમ કહેતા હતા કે એવા આપણે એવી ભગવાનને પ્રાર્થના કરો કે 100 ટ્રમ્પનું એવું કાંઈક વાત કરતા હતા ને કોને ખબર કાંઈ સમજાતું સમજાતું નથી નહોતું. એ બોલે સુરતી ભાષા ને એમાં કાંઈ સમજાય નહીં કેવું બોલે આપણને આમ સમજતા બે મિનિટ લાગી જાય ત્યારે નવા શબ્દો આવી ગયા હોય એવું થાય એટલે છે ને થોડુંક અઘરું હતું કાલે તો એવું કેમ કે એ ભાષા જ મેં એવી પહેલી વાર સાંભળી બોલી નહીં એવું નથી કે આમ અમુક સુરતી લોકો છે ને વચ્ચે રન એક ટવ બોલે હા. ને, એટલે આપણને છે ને થોડું સમજવામાં તકલીફ થાય પહેલી વખત આપણે સાંભળતા હોય ને કે નહીં આપણે પહેલી વખત ક્યાં હા. મહેસાણા ખબર હા ત્યારે એવું છે ત્યારે આપણે મહેસાણાવાળાના, દૂધની થેલી ને બાટલી ને એમાં અટવાણા હતા ફેદ નહીં એમ કર્યા કરે ને. હા. એટલે મેં કીધું, હા, સમજાયું. અહીંયા સ્ટોલ પાસે આવીને મેં કીધું, આ હું નકરું ફેદ નહીં કરે. પછી મેં છે ને ઓલા પિંકીબેનને પૂછ્યું. હા. મેં કીધું, પિંકીબેન, આ શું? ફેદ મેં કીધું, નહીં. જે માર્ચ કોલેજે આવે ને તો ઈ એમ કે ફેદવું નહીં આપી દ્યો ને હાલી દ્યો ને મેં કીધું ઈ હું ફેદવું નહીં એટલે કે બધાને ઈ કે તમે એવું કહો કે ફંફોળવું નહીં પિંકીબેન ઈ કે અમારા લોકો ફેદવું નહીં એમ બોલે હા. કે બધાની ગામ વાઇઝ ભાષા ચેન્જ થતી જાય એવું થાય હા સમજતા વાર લાગી જાય હા એટલે ગામે ગામે ભાષા બદલે હમ. એની જેવું છે કે બધાને આમ જુનાગઢ જામનગર જિલ્લાવાળા અળંદ રનોળી કરશો આપણે કરશો. જિલ્લો ફરે ને ભાષા ફરે કેમ આપણે કળશો કે ઈ કરશો કે હમ. એટલે ફરક ભાષા પડે, ફરક પડે. રિવાજ ફરે હા. બધું આમ રેણી કેણી ફરે બધું ખાણીપીણી ફરે. ખાણીપીણી ફરે Right. હે પપ્પા આને ઓળખો તમે આખું ભારત ઓળખતું હવે તો આખું વિશ્વ ઓળખતું હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી બધા ફરવા જાય કે હા. નહીં? એટલે હવે તો હવે તો નાના Guinness મોટા Book માં બધા- આવ્યું એટલે તો હા, આખું Guinness Book માં નાના world મોટા ઓળખે. બધા ફરવા જાય એટલે નાના મોટા બધા એ છોકરાઓ વતન બધા હોય. હમ. આને ઓળખો છો કે નહીં? ઈ કયો હાલો ભાવનગરના રાજા છે કૃષ્ણકુમાર છે લગભગ કૃષ્ણકુમાર હા ભાવનગરના રાજા તો ઓળખો છો આને હા, કૃષ્ણકુમાર સિંહજી એનો આમ ચહેરો એ છે એટલે એ જ હોય ને તમને આની કઈ રીતના ખબર છે કે આ હું હતું ને આમ બધા કરતા રાજામાં બહુ સારા હતા અને લગભગ એને પેલું વેલું રજવાડું એને હોય બધું હા પપ્પાને તો હિસ્ટ્રી ખબર છે પપ્પા મને તો છે ને નહોતી ખબર કે આવું બધું રાજાનું હશે એમ પણ એટલે મેં તમને પૂછ્યું તમને ખબર છે કે નહીં? પણ તમને લોકોને બધા જેન્ટ્સને ખબર જ હોય. અમારા લોકોને તો બહુ ઓછું ભણવામાં આવતું હોય પણ તે ધ્યાન ક્યાંક બીજી હશે એટલે ભણવામાં તો નહોતું આવ્યું નહીં તો હતું ને? નહીં નથી તો આવ્યું નહીં ઓલું થાય પણ મને છે ને આ પ્રતિકૃતિ છે ને ઓલે પ્રતિકૃતિ આપણે જે મને છે Photo frame. ફોટો ફ્રેમ મને એટલી ગમી ને કે તમે વાંચા જો કે હર વખતે છે ને બધા ટ્રોફીઓ આપે હા. આમ નામ ને એવું બધું લખીને એમ ટ્રોફી આપે હવે ઈ ટ્રોફી હું કામ ની ખાલી એને એમથી કઈ મેસેજ ન છૂટે કોઈ મેસેજ ન છૂટે આમાં છે ને બે જણા આને પ્રશ્ન trophy કરે. કહેવાય કે ફોટો ફ્રેમ ટ્રોફી કહેવાય એમાં તો જે મેઇન તો જે વર્ષના જે રાજા હોય એનો એનો ફોટો photo. તો ફોટો આવી જાય અને પ્લસ ઉપર જતા છે ને એના ચરિત્ર. જે ચરિત્ર ભાવ ગુણ બધું આવી જાય હવે આપણને આપણા ઘરે આ પ્રતિકૃતિ આવી તો આપણને બધાને યાદ હોય જ આનું મને આ રાજાનું નહોતું આનું ખબર હતી સરદાર વલ્લભભાઈ પટેલ તો એનું સૂત્ર યાદ હતું પણ હવે ઈ સૂત્ર પણ આપણા હેતાંશ નીરી બધા મોટા થાય તો એને ઈ સૂત્ર યાદ તરત રહે. આમ અને ભાગોળા ચરિત્રો કરીને ઓળખતાય યાદ થાય ને. અને ચરિત્રય ઓળખતા થાય કે આ બાજુ છે અખંડ ભારતીય શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાગ સમર્પણ એકતાનું પ્રતીક
તો એનું સૂત્ર છે એક ભારત શ્રેષ્ઠ ભારત. તો આ બાજુ છે નેક નામદાર પ્રજાવત્સલ્ય સર કૃષ્ણકુમારસિંહજી આઝાદ ભારતમાં પ્રથમ રજવાડું અર્પણ કરનાર. તો એનું છે કર ભલા હો ભલા. વાહ વાહ, બેયના સૂત્ર છે એમ ને? હા, બેયના સૂત્રો પણ સાથે સાથે મૂકેલા છે. બરાબર. ફોટો તો મૂક્યો છે પણ એનું હું કામ છે હું છે ઈ ડિટેલમાં. યારે ડિટેલમાં એક્સ્ટ્રા ડિટેલ સાથે છે એટલે એટલાથી સમજાઈ જાય એમ. એટલે આમ એના વિચારો એ લોકોના ગ્રુપના વિચારો બધા કેટલા એક મળ્યા હશે ને હા. થયા હશે ત્યારે આપણે પેલી કેવી ફોટો ફ્રેમ બની હશે એમ. અને પિનલ, બીજી મેન વસ્તુ શું છે ખબર? આ જે ટ્રસ્ટ છે ને, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, હા. એ જેણે આયોજન કર્યું હતું ને એમાંથી કોઈ પણ 35 વર્ષ કરતા ઉપરનો નથી. હા, બધા યુવાનોના વિચાર પપ્પા બધા એ એક વસ્તુ સારી. ઈ એક વસ્તુ સારી છે. ઈ યુવાનોનું ગઈ વખતના ગણપતિમાં તો એનું કાંક બહુ વ્યસન ઉપર કાંક ડ્રગ્સ નું હતું, હા, બધા નાટક ગઈ ને વખતે ઈ હતું, કૃતિ ને right, બધું હા, અલગ અલગ બધું હતું. હા. અને આમ પેલું કેવું નાટક ને એવું બધું બતાવીને અને આ બધાને મેસેજ આપતા કે આવું આવું થાય ડ્રગ્સ ઉપર ને એની ઉપર હા, બહુ ઘણું. બહુ વ્યસન મહેનત મુક્તિ કરી. માટે બહુ મહેનત હા, કરી એને છે. ડ્રગ્સ ઉપર તો મોટા વરાછામાં બહુ મહેનત કરી. આ ફ્રેમમાંથી સૌથી વધારે મને ગમ્યું હોય ને તો સુદામા કા રાજા. હા. ગાઈસ, તો લાડુ આવી ગઈ છે. કેવી ખિલખિલા કરે છે પણ. ક્યાં જવું છે? હાલો નાવા વરસાદમાં, હાલો નાવા. જાવું હોય તારે એ સવારમાં સુરેખાબેન કેવું પોતા મારે ને તો અમારે પાછળ પાછળ અત્યારે અનેરી આવે. પાછળ જાટા મારે. સવારમાં કહેતા હતા એવું છે. સુરેખાબેન ઓલી રૂમમાં જઈને તો ઈ કે જા 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 પાછળ પાછળ આવે ઈ કે મારે. કે હા. પાછળ જાટા મારે. એટલે આ કોણ આવ્યું એમ થતું હોય ને? ટાટા. ટાટા. જો અચ્છા આવે છે. DJ છે. હાલો રિટર્ન ઈ જોવે છે, વરસાદ જોવે છે, કેવો વરસાદ આવે છે. ગાઈસ, તો શોપ પરથી ઘરે આવતો રહ્યો છું. સાંજ પડી ગઈ છે, જોઈએ શું શું કરે છે બધા. હેતાંજભાઈ, ઓ બાપરે, ગોટાનો પ્રોગ્રામ. તો લીંબુ ગોટા ખાવા ને. લીંબુ ગોટા કેટલા ટાઈમથી ખાવાના હતા લીંબુ ગોટા. આજે ફાઇનલી તો મેળ આવી જાય એમ ને લીંબુ ગોટાનો. એ બહાર જવાનું નક્કી કરે છે, શેરીમાં બધા વાતો કરે છે, બહાર જવાનું છે એમ. ગણપતિ જોવા જવાનું છે કઈ અત્યારે ગણપતિ જોવા જવાનું છે. શેરીના બધા મિત્ર મંડળ મળીને જવાનું છે એમ કહે છે. તો જોઈએ ક્યાં જવી. વરસાદ તો ફૂલ આવે છે પણ સિટીમાં જવાનું એવું કહે છે એટલે જો જઈશું તો તમને પણ દર્શન કરાવું. કાલે સુદામા કા રાજાના દર્શન કરાવ્યા અને આજે બોલો હું આજે આપણે જમવા ક્યાં જવાનું? જમવા આજે છે ને ગાઈઝ હેતાંશનો વ્યવહાર છે ને હવે છે ને બહુ વધી ગયો છે. ઈ તો વધી ગયો છે. તો? બીજું એક યાદ કરો. હેતાંશના મિત્રના ઘરે આજે એના દાદી એના બાનો એના બાની પાચમ છે. ઓકે હા બાની પાંચમ છે. તો હેતાંશને જમવાનું આમંત્રણ આવ્યું હતું. તો હેતાંશ અથવા તો એની સાથે એના પપ્પા અથવા તો દાદા કે એના મમ્મી આવે એવો ફોન આવ્યો હતો. બે જણા જમવાનું હતું હા અને એકાંતને સાથે જરૂર લાવજો. ઓકે એવું હતું. તો હવે હું તો બહાર જમતો નથી, ટીનલે બહાર જમતી નથી, દાદાને મજા નથી, મમ્મીને પણ મજા નથી અને ચિંતનભાઈ તો હારી ગયા છે વ્યવહાર એકાંત તો હાથેમાં. ગયો જ નથી. હેતાંશ નથી ગયો ઈ કે મારે નથી જવું. કેમ? નથી જવું ઈ કે મારે. અરે એને કારણે તો આમંત્રણ મળ્યું હતું. એને યાર કેટલી મગજમારી કરી. હું ગયો. તો એ નીચે તો નહોતો, ક્યાં હતો? જો આવ્યો. જો. હેતાંશ ભાવ તો કેમ જમવાનો છો બેટા તારા મિત્રને ત્યાં? હે ગણપતિ જોવા જવાનું પિનલ નક્કી કરે છે. ઉધના મેં બાજુ કીધું છે ને? ગણપતિ જોવા જવાનું ટાઈમિંગ 10 વાગે થાય. ક્યાં? ડાયનોસોર વાળું તો બી નહીં જાતો હો. આમ જો કેવો ખબર, ડાયનોસોર મોટું ખોલે પછી એમાં જવાનું. હા પછી મોટું બંધ કરી દે પછી પાછું ખોલે ત્યારે પાછું બીજા બધાને જવાનું. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ. હે કાંઈ થાય નહીં. તો હમણાં ત્યાં જાવી પછી ખબર પડી જાય. એ તો જોજે ને પછી કેજે શું થાય. બીતો નહીં. એક જ વાત હું તને કહું, બીતો નહીં. એ હું ન કહું શું થાય. હું મેં નહીં બોલતા. કાંઈ ન થાય. કાંઈ એટલે કાંઈ ન થાય. ઘડીક તને એમ થાય કે આ હાડકા ને નસું ને લોહી ને એવું બધું દેખાય. હા ડાયનોસોર નું દેખાય જ ને. તું એના મોઢામાં જો તો શું દેખાય તને? એના દાંત ને એને જીભ ને બધું. હા ધ્યાન રાખવાનું. હા દાંત વાગે ને એનું ધ્યાન રાખવાનું. હા સ્ટીલ ના હોય, પથ્થર ના. પછી પૂછડામાંથી
હા એ વાત મળી છે એટલે ત્યાં જઈએ પછી જ કેવું છે એ આપણે જોઈએ બરાબર ને શિવાય ચાલો જમી લ્યો ફટાફટ આમ જો તારી ફેવરેટ વસ્તુ બનાવી હતા પાઉંભાજી નહીં જો હરકું જોઈ લે હું છે જો હેતાંશની ફેવરેટ હું એમ કહેતી હતી કે હા. કાકાની ઘરે રસોઈ બનાવવાની હા પાડી હતી જમવા ત્યાં જવાનું હતું. એ હા બોલાવી. તો હવે હવે કાંઈ નહીં પછી મેં બટેકા બાફવા મૂક્યા હા. પછી મને યાદ આવ્યું પછી મેં કીધું કાંઈ નહીં હવે બનાવી નાખો અહીંયા મેં. પછી નેક્સ્ટ Next તે ફોન કર્યો કે નહીં પછી મેં તે કાંઈ ફોન નથી કર્યો બરાબર છે ગઈસ તો કાકી છે ને શોપ પર આવ્યા હતા એને ભાભીને લઈને હા એના ભાભીને લઈને શોપિંગ કરાવવા માટે તો હા તો છે ને ત્યાં પાઉંભાજીના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું પણ અત્યારે તો અહીં લીંબુ ગોટાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પીનો કેટલી વાર છે તો હવે ફટાફટ બનાવો ને ભૂખ લાગી છે જોરદાર હો તો મને ત્યાંથી પણ છૂટી કરાય ને હા તે તો પણ ઈ તો આવવા ન દેતા નહીં ઘડીક રહે નહીં એટલું કરીને એટલું હું તને ચેલેન્જ આપું છું બરાબર છે જો 8 માં 5 મિનિટની વાર છે 12 ઉપર કાંટો આવે ને તો જમવા બેસી ગયેલા હોવા જોઈએ બધા હો બરાબર છે હો ચાલો ગાઈસ તો આ બાજુ મસ્ત મજાના લીંબુ ગોટા રેડી થાય છે તળાઈ છે હું બેટા શિવાનભાઈ છે ને હા એને હું કર્યું કહું શું કર્યું છે ને ઈ નાનો છે તો એને ફોન જોતો તો તઈ સિનિયર માં તો હા. જોતો તો તઈ છે ને હા. શિવાય આખો આમ ઊંડો વાઈ દીધો હા અને એન ભાઈ તો તઈ છઠ્ઠું ભણતો તો અને એન આમ 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 કર્યું એન માથે ઉભો રહી ગયો અને કૂદકા ઓ મેળ્યા બાપરે તો વાઈગો હોય છે ને બહુ સિનિયર બાન કીધું હા આ સિનિયર બાને તઈ હતા પછી એને બહુ માર ખાધો ઓ બાપરે બહુ માર ખાધો પિનલ તો કેટલી વાર છે હવે તારે ઓ બાપરે રેડી કરી નાખ્યા ઘડીકમાં ચાલો ચાલો ગાઈસ તો છે ને મસ્ત મજાના લીંબુ ગોટા આમ તમે જો એની સાઈઝ તમે જોઈ શકો છો કેવડી છે જો ફૂલ ગરમા ગરમ હો યતન ચાલો લે હેપી બર્થડે ટુ યુ અરે મજા આવશે હાલો પિનલ હાલો ચટણી બનાવી કે નહીં મરચા છે મરચા સાથે આંબલીની છે. આંબલીની ચટણી ઓકે બેસો પછી ઠરી ગયેલા. ચાલો, 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 બેસી પપ્પાને જાઓ. બોલાવો ગરમ ગરમ ખાઈ. ચાલો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે જો લીંબુ ગોટા મસ્ત મજાના ગરમા ગરમ આવી ગયા છે જુઓ ઓય એમ નો કરાય પણ તું અહીંયા જમવા આવેલ ને રેડી છે તો આને પીને નકરા સ્ટન્ટ જ કરવા હોય બોલ ઓનલી સ્ટન્ટ જ કરવા હોય હમણાં ચાલો સર્વિસ ગાઈસ નથી થઈ કે નહીં? હા તો ગાઈસ મસ્ત મજાના લીંબુ ગોટા રેડી છે તો ચાલો હવે જમી લઈએ કોને કોને લીંબુ ગોટા ભાવે કોમેન્ટ કરી દેજો બરાબર જેને જેને ભાવતા હોય ને લીંબુ ગોટા કોમેન્ટ કરી દેજો સિવાયને ભાવે સરસ છે બધાને ભાવતા હોય જેને ભાવતા હોય ને કોમેન્ટ કરી દેજો ગાઈસ તો જો મસ્ત ગરમા ગરમ પટ્ટી ભજીયા પણ આવી ગયા છે તો ચાલો હવે ગરમા ગરમ ખાઈ લઈએ તો ગાઈસ અત્યારે છે ને પેરેડાઇઝ સોસાયટીમાં અમે જે ગણપતિનું આયોજન કર્યું છે ને ત્યાં આવ્યા છે રેસિડેન્સી ફ્લેટ છે અને ચારે બાજુ તો ફ્લેટ છે ને વચ્ચે જગ્યા છે ને અહીંયા જાવ મસ્ત મજાના ગણપતિ મૂક્યા છે આ બધું અને એવું કહે છે કે આ જે ઉત્સવ કમિટી છે ને બધું એણે જાતે ડેકોરેશન કરેલું છે અને અમને ખાસ બોલાવ્યા હતા બધા છોકરાઓ જો અહીંયા ભેગા થઈ ગયા છે કેમ ઢોલકા કેમ નથી તમારી પાસે મેં કેવા બહુ કરી રમત રમવા માટે બાળકો બધા તૈયાર થઈ ગયા. એવું છે રમત રમવાની છે ગાઈસ તો અત્યારે છે ને ગણપતિના દર્શન કરવા માટે સિટીમાં આવ્યા છીએ અમારું આખું શેરીનું ગ્રુપ તમે જો આ બાજુ આ બધા છે ને અત્યારે અહીંયા ગોઠવાઈ ગયા છે અને અત્યારે હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે અહીંથી અંદર જવાનું છે હું બટા શું કહે છો ઓય આ કેવડા જૂના મકાન છે અંગ્રેજોના સમયના છે હતા અંગ્રેજોના સમયના છે તને કેમ ખબર હોય ખબર છે ઓકે ભાઈ એટલા જૂના મકાન છે કઈ સિટીમાં તમે જો બધા બંધ હાલતમાં હોય ને એવું લાગે છે ગાઈસ તો આ ગણપતિ જો સુદર્શન ચક્રની ઉપર ઊભા છે અને કૃષ્ણ ભગવાનનો પણ અવતાર આવે છે જો ગાઈસ તો તમે જો કેટલા લોકો છે ને ગણપતિના દર્શન કરવા આવતા હોય છે આ જગ્યાએ જો એટલી બધી પબ્લિક છે જો હજી તો આ બાજુથી ઢગલા મોઢે આવે છે હજી આ શેરીમાં છે ને અહીંયા આગળ જવાની જગ્યા છે અને આ બાજુ પણ આખી શેરી છે બધે છે ને ગણપતિના મસ્ત બધા પ્રદર્શન ગોઠવા છે અને મેસેજ બધા છે
મશાલ વાળા ગણપતિ જો ગાઈસ. તો તમને હું છે ને આ સિટીના મકાન બતાવું. તમે આ મકાન જો, બાપરે કેટલા ઊંચા ઊંચા મકાન છે. આ મુંબઈમાં ઓલા હોય ને એ ટાઈપના બધા મકાન છે. આમાં લોકો કેમ ઉપર ચડતા હશે ને કેમ રહેતા હશે કંઈ સમજાતું નથી. તો એ બધા મકાન એવા છે, એક નહીં. જો આ બાજુ પણ જોવો તમે, જો બાલ્કની પણ છે હો આમાં પાછી. જો ગાઈસ તો જો ગણપતિજી મોર ઉપર સવાર છે અને હાથમાં છે ને વીણા પકડીને બેઠા છે. ગઈ તો જો રાતના 12:30 વાગી ગયા છે, પણ આમ જો ભાગોળની શેરીઓમાં ટ્રાફિક જુઓ તો કેટલું ટ્રાફિક છે. ઓ એટા સમજો. અરે વાહ, ખાટુ શ્યામ બબકીનું મું જો તમે. આમ જો દિવસ હોય એવું છે ને જયદીપ, દિવસે પાછો પડે, કોઈને હું જ નથી. આમ જો કરી રાત્રોણીયા બધા. ગાઈસ તો ગણપતિ બાપ્પાના દર્શન કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, બરાબર. જસદણથી આપણે એક સબસ્ક્રાઇબર છે, ખુશી રામાણી, બરાબર. આપણે ડેઈલી વિડીયો જોવે છે, આપણા ખાસ સબસ્ક્રાઇબર છે. તો ચલો ગાઈસ, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.